પત્ર ભર્યું। વાઘોડિયા ખાતે પોતાની ઓફિસે આવતા તેમના સમર્થકોએ મધુ શ્રીવાસ્તવનું ફૂલહારથી કર્યું સ્વાગત। ઉમેદવારી પત્ર ભરવાના સ્વરૂપે એક રેલીનું આયોજન કરી વાઘોડિયાની સેવા સદન કચેરી ખાતે સમર્થકો સાથે પહોંચ્યા। દબંગ છાપ ધરાવતા શ્રી મધુ શ્રીવાસ્તવે અપક્ષમાં પોતાના વાઘોડિયા વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભર્યું તેમજ મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમબેન વાસ્તવિક પણ અપક્ષમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। એક જ પરિવારમાંથી વાઘોડિયા 136 વિધાનસભામાં પેટા ચૂંટણી માટે અપક્ષમાં 2 ઉમેદવારી પત્ર ભર્યા। વાઘોડિયામાં સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીને લાવવાવાળો હું છું, જેથી ભારતીય જનતા પાર્ટી મને ઘણી વખત ટિકિટ આપી અને દરેક વખત હું જીતતો હતો। ઉપર લોકસભામાં ખુલ્લેઆમ સમર્થન આપીશ, વિધાનસભામાં મારી પ્રજા સાથે રહી ચૂંટણી લડીશ। છેલ્લા 1 વર્ષમાં વાઘોડિયામાં વિકાસલક્ષી કામો થયા નથી, તેવા કામો હું પૂર્ણ કરીશ। 1 વર્ષમાં વાઘોડિયામાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। મીડિયા સાથે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા મધુભાઈ શ્રીવાસ્તવ। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા।